જો હામું છે તાલુકા પંચાયત. આપણા કાગળિયા આપણે લઈ લીધા, હટાવ્યા છીએ થોડોક નાસ્તો એટલે ભેળ. જો કેમ છો બધા, મજામાં જ છો ને? આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવારમાંથી લાકડાના લાગી ગયા છે અહીં ઠપ્પા. કેમ કે હવારમાંથી જ મમ્મી મારવા મીડા હતા ફેરા. એ અહીંયા ઓરી વાળીએથી લાકડા કટિંગ હાલતું હતું. ત્યાં કીધું હતું કે લાકડા તમારે જોતા હોય તો કે લઈ જાય. તો એક ભાડો, બે ભાડા, ત્રણ ભાડા અને ચાર ભાડા. એટલે આજના બે ભાડા છે, કાલના બે ભાડા હળેલા છે. અને લાકડાનો થપ્પો અહીંયા લાગે છે ચોમાસામાં બાળવા માટે. અને અત્યારે આવી ગયા છે નળ, તો પાણી અત્યારે બધું ભરાય છે. અહીં ભરાય છે. અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. અત્યારે જો આ દોડી ભરાઈ ગઈ છે આખી. મમ્મી આવીને કપડાનું તો બોલાવી લીધી બાકા શીખી. અને હું ગયો તો ભાઈ જોબ કાર્ડ કઢાવવા. કાલ મેં તમને કીધું હતું જોબ કાર્ડનું હું બધા ડોક્યુમેન્ટ લઈને ગયો તો. દેખાડું તમને જોબ કાર્ડ. જો અત્યારે આવું જોબ કાર્ડ એવું નવું. જો પહેલાં કેવું આવતું મમ્મી? હે પહેલાં છે ને નાની એવી બુક જ આવતી ખાલી. આ તો આખી સોંપડી દેવી છે. તો આમાં લખેલું તમને જોવા મળતું છે જોબ કાર્ડ. અને હજી આની અંદર પ્રોસેસ બાકી છે. જો અને અહીંયા જો કેવા કઈ રીતના ફોટા છે. જો રાઈટ કામના બધા ફોટા છે. હજી આમાં બધા ફોટા લગાડવાના બાકી છે. અહીં બધાના ફોટા આવશે જેટલા નામ ચડે એ પ્રમાણે. અને આની પ્રોસેસ એ બાકી છે હજી કે આને હજી ઓનલાઈન કરાવવા જવાનું છે. જે તાલુકામાં ઓનલાઈન થાય. અને ઓનલાઈન થાય પછી જેટલા આમાં નામ ચડે એ બધા નામના ભાઈ KYC કરાવવું જોઈએ. એટલી પ્રોસેસ સાથે ત્યાં ઓલો જઈલો છે ને ભાઈ એ રાખશે. અહીંયા જવાના છે એને રાખશે. તો અત્યારે મમ્મી શું કરે છે? મમ્મી તમે શું કરો છો? હે શું કરો છો તમે? સિંગુ સુધારે છે અને બનાવવાની છે કઢી. આ રૂમમાં દેખાડું તમને. આ રૂમ જો આમાં આપણે વિડીયો શૂટ કઈ રીતે કરશું, કેમ બધું પીડ્યું છે, જેમ ફાવે એમ બધી વસ્તુ પડી છે. કેરી પાકી છે કે નથી પાકી ઈ જોઈએ. રસોડામાં જો અહીંયા નાખ્યો છે ડાબો કેરીનો. આ વખતે કેરીનું છે ને હાવ ઓછા પ્રમાણમાં છે. આપણે કેટલી લીધી છે ને અત્યારે કેટલી વધી છે એ જો. ડાબો કઈ રીતે નાખ્યો આપણે ઓર્ગોનિક રીતે. જો આમ કેરી કા મજા લીજીએ. પ્યોર ઓર્ગોનિક, કોઈ પણ આની અંદર કાર્બન નાખ્યા સિવાય. જો કેરી કેમ છે, ફળ મોટું અને સ્મેલ આવે છે બહુ મસ્તીની. જો વાહ, કેરી કા મજા લીજીએ. અને ઢાંકી દો પડવું નહીં ચાલે. અને આ વખતે છે ને કેરીનું ભાઈ ઓછા પ્રમાણમાં છે. જ્યાં જોઈને બગીચા ખાલી પીડ્યા છે, ખાલી. આપણે હવે આને સીરું બીરું કાંઈ કરવાની નથી. ખાઈ હાથ બાટ કાંઈ બગડે નહીં. નીચે સીને ડાયરેક્ટ ઉપાડવાની. હવે બેસી ગયા છીએ અઠવાડિયે લઈ બદામને કાપવા માટે. જો અને શું કહેવાય તમે કોમેન્ટ કરી દેજો. મમ્મી આને શું કહેવાય? હે આને કહેવાય બેળા. જો એટલા પીડા છે. આની અંદરથી એક વસ્તુ એવી મળે છે મસ્ત, એની ખાવાની કંઈક મજા અલગ આવે. રોવાને કાપો હવે આગળ લે. એક તો જુ ફફડાથી કરતું આગળ લઈ આવશું. આની કિંમતી વસ્તુ છે આ. સાઇલ છે ને એમાં ઉપયોગ થાય. આ સાઇલ છે ને દવામાં ઉપયોગ થાય. વિદેશ સિટીમાં છે ને આ સાઇલને બધા ગોઠવા માટે અહીંયા આવે છે. આ જંગલની વસ્તુ છે. આ જંગલની અંદર જ થાય. આની અંદર એક દાણો એવો થાય છે જે દાણાની અંદર તમને ટેસ્ટ આવે ને બદામ જ એક્ઝેક્ટ બદામ. આની અંદર વિટામિન બધા તમને જોવા મળશે. તો આ છે ને એ બદામ જ છે. જો છે ને બદામ દાણો હાવ નાનો એવો આવે.
આપણે સૈના દાણા હોય ને એની જેવો દાણો આવે પણ ખાવ એટલે એમ બદામનો ટેસ્ટ આવે આ જો કેટલા કાપ્યા એમાંથી એક દાણો હરખો નીકળો કેમ કે અડી જાય એટલે ફૂકો થઈ જાય જો જમવાનું પીરસવાનું થઈ ગયું છે ચાલુ જમવામાં શું છે જો હરગવાની કઢી અહીં જો અઠાણું આપે છે ડુંગળી અને આજ તો આપણી માટે પણ બનાવી નાખ્યો છે રોટલો અત્યારે કેટલા વાગ્યા ઈડે કરું અત્યારે વાગ્યું છે 1:30 વાગી ગઈ છે કરક મીઠી અને બધા બેસી ગયા છે ચા પાણી પીવા અત્યારે વાગી ગયા છે ટાઈમ તો હાલો કહું ઠપકારી લઈ અને અત્યારે આપણે આગળ જવાનું છે ખાંભા એ પણ તાલુકા પંચાયતમાં આપણે ઓલું જોબ કાર્ડ કાઢ્યું છે એને કરાવવાનું છે આપણે ઓનલાઈન કોને આવવાનું છે ખાંભા તમારે આવવાનું છે હે જો સામું છે તાલુકા પંચાયત આપણા કાગળિયા આપણે લઈ લીધા છે ગાડીને મૂકી દીધી છે અહીં પાર્કિંગમાં ના એ જૂનું તાલુકા પંચાયત હતું એ બધું પડી ગયું છે ને આ છે સામેનું છે નવું તાલુકા પંચાયત અત્યારે ચાલો આપણે જે કાગળિયા છે કમ્પ્લીટ કરાવી આવી જઈએ અંદર ત્યાં બારીએ આપણે જવાનું છે અહીંયા ખૂબ અત્યારે ફેમિલી આપણે જો કાગળિયા કરી નહીં થશે કમ્પ્લીટ અને આ સાઈડ ઉપર ઉપલા મળે છે ને આપણે આવ્યા હવે જાય છે નીચે કાગળિયા તો કમ્પ્લીટ થઈ ગયા છે ઓનલાઈન કરી નાખ્યું છે આ નીચેની લોબી છે લેટાવ્યા છીએ થોડોક નાસ્તો એટલે ભેળ જો લાવ્યા છીએ ભેળ અને બેસી ગયા છીએ ત્રણેય ભેળ ખાવા જો ભેળ લેવા છીએ મસ્તીની એ પણ ખોડિયાર પાવભાજીમાંથી તો હાલો જમજમાઈ હવે ભેળ કેમ લાગ્યું ખાટી છે કે A few moments later 1 hour later મસ્તીનો સરસ મજાનો પવન આવે છે ચડી ગયા છે સંસદ લોકેશન જોવા મસ્તીનો લોકેશન છે અત્યારે જો અહીંયા તો તમને D8માંથી જોવા મળતું છે ફરતું લોકેશન તમને દેખાડું ને એમ ઓહો કેવું મસ્તીનું લોકેશન થયું છે ફરતું લોકેશન કઈ રીતનું લોકેશન છે એમાં જો આખું લોકેશન છે મસ્તીનું લોકેશન શું છે ને અત્યારે જ મજા આવે આખો દી તો આમ નકરું ગરમ જ લાગે આવે ને મજા તો અત્યારે જ મજા આવે અમે આ અગાસી ઉપર નથી હોતા નકર ઘણા ખરા તો અગાસી ઉપર હોવે પણ અમારે તો આ બધો સામાન અહીં પીધો છે ને એટલે અગાસી ઉપર આપણે હોતા નથી અને આ સાઈડ જો કેવું મસ્તનું છે આમે રસ્તો છે મંદિર છે મસ્ત એનું સ્વામિનારાયણ મંદિર અત્યારે છે ને અહીંયા મજા આવે ધાબા ઉપર મોબાઈલ ઓછો ગરમ થાય બીજા નંબરમાં એડિટિંગ સારું થાય શાંત વાતાવરણ જો ભાઈ નીચે બેઠા છે ખાટલે અને સામે જો રસોઈ ચાલુ થઈ ગઈ છે મમ્મી રસોઈ કરે છે એ પણ આપણે ચૂલે રસોઈ થાય છે લાકડાના બધા ઠપ્પા મારેલા છે હમણાં લાકડાનું જાજુ ઉપાડ લાકડાનો ઉપાડ આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો ઓલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા દેજો હજી ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા નવા બ્લોગ આવે તો પહેલાં તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગ બાય બાય